ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. આજે આપણે પોયમ નંબર 12 તો હું જાણું એમના પ્રશ્ન જવાબ 2-3 વાક્યની અંદર આપણે બીજા પ્રશ્નથી સ્ટાર્ટ કરીશું. ઓકે, તો દરેક સ્ટુડન્ટનું ધ્યાન સેકન્ડ આન્સરમાં. શ્રી કૃષ્ણને ઉદ્દેશીને ગોપી શું કહે છે? ક્વેશ્ચન માર્ક. જેની પાસે વર્કબુક અવેલેબલ ના હોય એ CWમાં લખશે. શ્રી કૃષ્ણને ઉદ્દેશીને ગોપી કહે છે કે, ઓકે, નો ઇશ્યુ બેટા. ઉદ્દેશીને ગોપી કહે છે કે તમે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉચક્યો હતો એમ બધા કહે છે, અલ્પવિરામ, પણ મારી ગાગર ઉતારો તો હું જાણું કે તમે સાચે જ પહાડ ઉચક્યો હતો ને પછી બધાના ઘરે જઈ તમારા વખાણ કરું. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. આપણે ગઈકાલ અહીં સુધી એ વર્ક થઈ ગયું છે. બેનો મિનિંગ એક જ છે બેટા, નો ઇશ્યુ. થર્ડ ક્વેશ્ચનમાં ક્વેશ્ચન નંબર 3. તો જાણું કાવ્યમાં કૃષ્ણે ક્યાં ક્યાં કાર્યો કર્યાનો ઉલ્લેખ છે? તો જાણું કાવ્યમાં કૃષ્ણે ક્યાં ક્યાં કાર્યો કર્યાનો ઉલ્લેખ છે? આન્સરમાં તો જાણું સિંગલ કોમામાં લખી, સિંગલ કોમા ઓવર. તો જાણું કાવ્યમાં કૃષ્ણે ડચકારા દઈને ગાયો ચરાવવા જતા અને બપોરે ઝાડને નીચે બેસીને વાંસળી વગાડતા અહીંયા ની કરજો, ઝાડની, ની છે, ને નથી, સોરી, ની જ છે, બોલવામાં ને થઈ ગયું. ઝાડની નીચે બેસીને વાંસળી વગાડતા, ફૂલ સ્ટોપ. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉચક્યો છે. ફૂલ સ્ટોપ. હાથમાં વાંસળી રમાડતા, ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. ફોર્થ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 4માં ફરી નહીં આવે ટાણું, સિંગલ કોમા ઓવર. એમ ગોપી કેમ કહે છે? ક્વેશ્ચન માર્ક. આન્સરમાં
કેમ કે ગોપી કૃષ્ણનો પ્રેમ, કેમ કે ગોપી કૃષ્ણનો પ્રેમ સ્વીકારવા, પાછળ છો બેટા? ઓકે ઓકે, લખી લ્યો. 4th ક્વેશ્ચનના આન્સરમાં કેમ કે ગોપી કૃષ્ણનો પ્રેમ, કેમ કે ગોપી કૃષ્ણનો પ્રેમ સ્વીકારવાનો, કેમ કે ગોપી કૃષ્ણનો પ્રેમ સ્વીકારવાનો સુંદર સમય એળે, એળે એટલે કે નકામો, ન જવા દેવા માટે, એળે બ્રેકેટમાં નકામો, ન જવા દેવા માટે ગોપી કૃષ્ણને, ન જવા દેવા માટે ગોપી શ્રી કૃષ્ણને ગાગર ઉતારીને, ગોપી શ્રી કૃષ્ણને ગાગર ઉતારીને પોતાના બનાવવા, ગાગર ઉતારીને પોતાના બનાવવા ઈચ્છે છે, પોતાના બનાવવા ઈચ્છે છે. તેથી ફરી ફરી નહીં આવે ટાણું, તેથી ફરી ફરી આવે નહીં ટાણું એમ ગોપી કહે છે. તેથી ફરી ફરી નહીં આવે ટાણું, ટાણું એટલે કે સમય, એમ ગોપી કહે છે. ફૂલ સ્ટોપ, આન્સર ઓવર. 4th આન્સર અહીંયા પૂરો થાય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. એમાં અવાજ હોયો ગયો બેટા, સ્ક્રીન પર છે જ ને પેજ? અચ્છા, સ્ક્રીન ઉપર જ, ઓકે, નો ઇશ્યુ બેટા, સ્ક્રીન પર એ જોતા રહ્યો. કદાચ વોઇસ પ્રોબ્લેમ થાય તો સ્ક્રીન પર જોતું રહેવું. સ્પેલિંગ મિસ્ટેકની પણ ખ્યાલ આવી જાય ને કદાચ આગળ પાછળ હોય તો એ પણ ખ્યાલ રહી જાય. ઓકે, ચલો ડન. ઓકે, ક્વેશ્ચન 3, એક એક વાક્યના પ્રશ્નના જવાબમાં. ફર્સ્ટ ક્વેશ્ચન, શ્રી કૃષ્ણે કયો પર્વત ઉચક્યો હતો? આન્સરમાં શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વત, શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉચક્યો છે. અહીંયા હતો કરજો, બાય મિસ્ટેક છે. હતો, આ છે નીકળી જશે, ત્યાં હતો. સેકન્ડ ક્વેશ્ચન આન્સરમાં તો જાણવું કાવ્યમ. ઓકે ઓકે, જસ્ટ અ મિનિટ બેટા. બસ ચલો આમ કરી દો એટલે આખું પેજ તમને આવે, નો વાંધો, કંઈ વાંધો. બરાબર, સેકન્ડ ક્વેશ્ચનમાં તો જાણું કાવ્યમાં ગોપી કેવી છે? તો જાણું કાવ્યમાં ગોપી કૃષ્ણમય છે. અહીંયા કૃષ્ણમય અને સાથે સાથે તમે ઘેલી પણ લખી શકો, કૃષ્ણ ઘેલી. બરાબર, બંને આન્સર સરખા છે, શબ્દ સરખા છે, મિનિંગ સરખા છે, એટલા માટે
થર્ડ ક્વેશ્ચન, ગાગર ઉતારવાને બહાને ગોપી શું ઝંખે છે? ઝંખવું એટલે કે ઈચ્છા. તો ગાગર ઉતારવાને બહાને ગોપી, ગાગર ઉતારવાને બહાને ગોપી કૃષ્ણના પ્રેમને, ગોપી કૃષ્ણના પ્રેમને ઝંખે છે. ફૂલ સ્ટોપ. ગાગર ઉતારવાને બહાને ગોપી કૃષ્ણના પ્રેમને ઝંખે છે. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. ફોર્થ ક્વેશ્ચનમાં, કૃષ્ણ ગોકુળમાં શું કરાવતા હતા? કૃષ્ણ ગોકુળમાં શું કરાવતા હતા? આન્સરમાં કૃષ્ણ ગોકુળમાં વાંસળી વગાડતા હતા. કૃષ્ણ ગોકુળમાં વાંસળી વગાડતા ને ગાયો ચરાવતા. કૃષ્ણ ગોકુળમાં વાંસળી વગાડતા ને ગાયો ચરાવતા. આ જે અનમ્યુટ છે ને સ્ટુડન્ટ, મ્યુટ થઈ જતો ઠકઠકનો જે અવાજ આવે છે જેમના ઘરેથી, મ્યુટ થઈ જાઓ ઓલ ઓફ યુ. ગુડ. ફિફ્થ ક્વેશ્ચનમાં, શ્રી કૃષ્ણે પહાડ ઉચક્યો, શ્રી કૃષ્ણે પહાડ ઉચક્યો હતો તે હકીકત સ્વીકારવા, શ્રી કૃષ્ણે પહાડ ઉચક્યો હતો તે હકીકત સ્વીકારવા ગોપી કઈ શરત રાખે છે? તે હકીકત સ્વીકારવા ગોપી કઈ શરત રાખે છે? આન્સરમાં ગોપી શ્રી કૃષ્ણને કહે છે કે તમે મારી ગાગર ઉતારશો તો, તમે મારી ગાગર ઉતારશો તો હું માનું કે તમે પહાડ ઉચક્યો છે. હું માનું કે તમે પહાડ ઉચક્યો છે. ફૂલ સ્ટોપ. તે હકીકત સ્વીકારવા ગોપી આ શરત રાખે છે. તે હકીકત સ્વીકારવા ગોપી આ શરત રાખે છે. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. ત્યાર પછીના 6 ક્વેશ્ચનમાં, શ્રી કૃષ્ણ કઈ રીતે ગાયો ચરાવતા હતા? આન્સરમાં શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા અને ડચકારા દઈને ગાયો ચરાવતા. નિર્મિત બંધ થા. નિર્મિત અથવાણી નિર્મિત વોઇસ ઓપન છે તારો બેટા, મ્યુટ થઈ જા ભાઈ. સેવન ક્વેશ્ચનમાં, ગોપી શ્રી કૃષ્ણની કઈ વાત ઘરે ઘરે જઈ વખાણવા માગે છે? આન્સરમાં શ્રી કૃષ્ણે ટચલી આંગળીએ, ટચલી એટલે કે ફિંગરમાં છેલ્લી ફિંગર, લાસ્ટ ફિંગર, એને ટચલી આંગળી કહેવાય. તો
તો શ્રી કૃષ્ણે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉચક્યો તે વાત શ્રી કૃષ્ણે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉચક્યો તે વાત ગોપી ઘરે ઘરે જઈને તે વાત ગોપી ઘરે ઘરે જઈને વખાણવા માંગે છે. ઘરે ઘરે જઈને વખાણવા માંગે છે. ફૂલ સ્ટોપ, આન્સર ઓવર. 8 ક્વેશ્ચનમાં ગોપી કેવા રસ્તા ઉપર ચાલીને ગાગર ભરવા જતી? ગોપી કેવા રસ્તા પર ચાલીને ગાગર ભરવા જતી? આન્સરમાં ગોપી કાંટાળા રસ્તા પર ગોપી કાંટાળા રસ્તા પર ચાલીને ગાગર ભરવા જતી. ગાગર ભરવા જતી. જો અહીંયા કાંટાળી કેડી, તો કાંટાળી જો હું કેડી શબ્દ વાપરું તો મારે કાંટાળી લખવું પડે, પણ મેં આ રસ્તા, પ્રશ્નમાં રસ્તા છે તો મેં રસ્તો વાપરો એટલે રસ્તા, તો કાંટાળા લખ્યું. ખ્યાલ આવે છે? સ્ત્રીલિંગ સાથે સ્ત્રીલિંગ, પુલ્લિંગ સાથે પુલ્લિંગ, નપુંસકલિંગ સાથે નપુંસકલિંગ, એવી રીતના હોય છે. ચાલીને ગાગર ભરવા જતી. બરોબર તો આવે છે બેટા, અહીંથી બધું ક્લિયર છે. નેટ ઇશ્યુ હશે. ફૂલ સ્ટોપ, આન્સર ઓવર. અહીં સુધી સ્ટુડન્ટ અહીંયા 12 ચેપ્ટર આપણે વર્કબુકમાં પૂરું થઈ ગયું. ત્યારબાદ 13 ચેપ્ટર ઘડવૈયા. ઘડવૈયા એટલે શું? કોણ કહેશે મને? ચલો, ઘડવૈયાનું મિનિંગ મને કોણ કહેશે? કોને કહેવાય ઘડવૈયા? સ્ટુડન્ટ, એની સ્ટુડન્ટ, ઘડવૈયાનો મિનિંગ ખ્યાલ છે કોઈ પણને? જન્મજય, ખુશી, મુસ્કાન, વિદ્યા, નિયમિત ખબર નહીં. ઓકે ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં, હું કહી દઉં. ઘડવૈયા એટલે કે જે હા યસ કાર્યશ્યામ, તને હા યસ, વેરી ગુડ. જે ઘડતર, યસ, માટીનું એક નહીં, જે વસ્તુ બનાવે છે એ ઘડવૈયા. સમજે છે? જે પણ વસ્તુ કાંઈ પણ બનાવનાર વ્યક્તિ, પછી રસોઈ બનાવે, બરાબર, એ એક પ્રકારનું ઘડતર છે, એક પ્રકારની એક રચના છે, બરાબર. તો જે નવું સર્જન આપનાર વ્યક્તિ હોય એને પણ ઘડવૈયા કહેવાય. ઘડતર કરવું, બરાબર. તો એક વ્યક્તિનું ઘડતર કોણ કરે છે? એનો પરિવાર, સમાજ, આ બંને કરે છે. સાચું કે નહીં? વ્યક્તિનું ઘડતર કોણ કરે છે? સમાજ અને પરિવાર. યસ, ઓકે. વસ્તુનું ઘડતર તો કે દરેક અલગ અલગ પ્રકારની વ્યક્તિઓ, જેમ કે માટલું છે તો કુંભાર ઘડે, બરાબર. વાસણ છે તો કંસારા. આ રીતના કોઈ પણ દાગીના, આભૂષણો છે એ બધું તો કે જે સોની છે એ. તો આ રીતના જે કોઈ પણ વસ્તુનું કે વ્યક્તિનું ઘડતર કરે એને ઘડવૈયા કહેવાય. અહીંયા નાનાભાઈ જેબલિયે ખૂબ સરસ રીતના એક વાત આપણને કરાવે છે, અને આ વાતની અંદર એક શિક્ષક કઈ રીતના વિદ્યાર્થીનું ઘડતર કરે છે એના વિશે વાત એ જણાવે છે. નાનાભાઈ જેબલિયા પોતાના જીવનની એક વાત અહીં પોતે રજૂ કરે છે, એટલે આ ચેપ્ટર એ રેખાચિત્ર છે. જોઈએ નાનાભાઈ જેબલિયા વિશેનો પરિચય, ત્યાર પછી આપણે આગળ પાઠમાં જોઈશું. નાનાભાઈ જેબલિયાનો જન્મ
11 નવેમ્બર 1938 એટલે 1938, અને એનું મૃત્યુ 25 નવેમ્બર 2013 એટલે 2013. ભાવનગર જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખાલપરમાં તેમનો જન્મ થયેલો. જીવનભર તેમણે પ્રાથમિક શિક્ષક તરીકે કાર્ય કર્યું. પ્રાથમિક શિક્ષક એટલે પ્રાઇમરી ટીચર. મેઘરવો, રંગબિલોરી કાચના, તરણાનો ડુંગર, વંકીધારા, વંકા વહેણ, સૂરજ ઉગે સાંજ, ભીના ચઢાણ, અર્ધા સૂરજની સવાર, અમે ઉગ્યાતા શમણાને દેશ વગેરે નવલકથાઓ લખી છે. શૌર્યધારા સથવારો, મારી શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નવલિકા સંગ્રહ છે. સૌરાષ્ટ્રના તળપદ જીવનમાં આલેખક તરીકે તેઓ વિખ્યાત છે. વિખ્યાત એટલે કે પ્રખ્યાત છે. તેમણે સંગ્રહમાંથી આ પ્રસંગ કથા લેવામાં આવી છે. તે આદર્શ શિક્ષકનું આદર્શ વર્તન આપણી સામે રજૂ કરે છે. આદર્શ શિક્ષકનું આદર્શ વર્તન બંને હોવું જરૂરી છે. શિક્ષક આદર્શ હોય તેનું વર્તન પણ આદર્શ હોવું જોઈએ, વિદ્યાર્થી આદર્શ હોય તેનું વર્તન પણ આદર્શ હોવું જોઈએ. તો પોતાના વિદ્યાર્થીઓ પર કુસંસ્કાર ન પડે, એટલે કે ખરાબ સંસ્કાર, કુ એટલે ખરાબ, ન પડે તે માટે સતત કાર્યરત કૃષ્ણશંકર માસ્તર સાચા શિક્ષકની આગવી છાપ, આગવી એટલે કે આગળની, એ આખી છાપ એ ઉપસાવે છે, એટલે એમ્બોઝ કરે છે. ઉપસાવવું એટલે કે એમ્બોઝ કરવું. પોતાનો જીવ રેડીને શિસ્તબદ્ધ, સંયમી અને સંસ્કારી બનેલા ગંભીરા ગામના બાળકો પર, અહીંયા જે ગામની વાત, જે શિક્ષકની વાત, એ શિક્ષક કરુણાશંકર, અને એ જે ગામમાં શિક્ષક છે એ ગામનું નામ ગંભીરા ગામ. એ ગંભીરા ગામના બાળકો પર કુસંસ્કાર ન પડે તે માટે તેઓ સદા જાગૃત છે, કાયમ માટે. ભવાયા આવીને દ્વિઅર્થી શબ્દો દ્વારા સૌનું મનોરંજન કરે છે. ભવાયા એટલે કોણ? જો જેને આપણે કિન્નર કહીએ છીએ, બરાબર, તો જે સ્ત્રી પણ નથી ને પુરુષ પણ નથી, એ ભવાયા. અમુક એ પ્રાંતમાં એને હિજડા પણ કહે છે. તો આ ભવાયા આવીને દ્વિઅર્થી શબ્દો, દ્વિઅર્થી એટલે ડબલ મિનિંગ. ઘણી બધી વખત આપણે કહીએ તો ડબલ મિનિંગમાં વાત કરે છે, મને ખ્યાલ આવી જાય, બરાબર. તો એ દ્વિઅર્થી શબ્દો દ્વારા સૌનું મનોરંજન કરે છે. ત્યારે બાળકો તેનું અનુકરણ ન કરે. અનુકરણ કરવું એટલે કે શીખી લેવું, બરાબર. તો એવા દ્વિઅર્થી શબ્દોનું નોલેજ બાળકો ન શીખે એ માટે માસ્તર ચિંતિત છે, એટલે કે ખૂબ જ ચિંતા કરે છે. તેથી પોતાનો આખા મહિનાનો પગાર ભવાયાના નાયકને આપીને બીજા દિવસનો ખેલ બંધ કરાવે છે. ભવાયાએ નક્કી કર્યું હતું કે 3 દિવસ આવી અને ગામની અંદર એ મનોરંજન કરવું, અને 3 દિવસના પૈસા નક્કી કરેલા હતા. હવે પહેલે દિવસે જોયું કૃષ્ણશંકર માસ્તરે, ત્યાં જ એના રૂવાડા ઊભા થઈ ગયા અને એ ચિંતા કરવા લાગ્યા કે આવું ભાષણ આપી, આવા શબ્દો આપીને એ મારા વિદ્યાર્થીઓનું જીવન બગાડે છે. નેક્સ્ટ પીરિયડમાં જોશું બેટા.